નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણિયા એગ્રીકલ્ચરમાં હું અજય મેણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજ આપણે ખેતીવાડીમાં એક મહત્ત્વના પાક વિશે વાત કરવાની છે। તો ખેડૂત મિત્રો, આપણે જે કાંઈ પાક વાવી છે, જો ખાસ આજે મલ્ચિંગ પદ્ધતિથી જો કોઈ પણ ખેડૂત મિત્રો પાકનું વાવેતર કરતા હોય છે તો આપણે આમાં ખાસ મૂંડાનો પ્રશ્ન આવતો હોય છે। તો મૂંડાને આગોતરા કોઈ પણ બીજા પાકમાં પણ આપણી જમીનમાં મૂંડા આવે તો એને આગોતરા ઓળખવા માટે શું કરવું? તો મૂંડાની જે જીવાત છે એ લાલ પ્રકારના અથવા કાળા ઢાલિયા આવતા હોય છે, જેનો હું ફોટો તમને અહીં સાઈડમાં બતાવું છું। આપણા શેઢાપાળાની આજુબાજુ કોઈ લીમડાના ઝાડ હોય કે બીજા અન્ય વૃક્ષો હોય, તેમાં તમારે સાંજના સમયે તેમજ સવારમાં 2 વીઘા પહેલાં વહેલી સવારે તમારે જોવાનું છે। જો એમાં કાળું અથવા લાલ ઢાલિયાવાળું જે જીવડું હોય છે તે આપણા ખેતરમાં જઈને ઈંડા મૂકતું હોય છે અને એમાંથી મૂંડાનો જન્મ થતો હોય છે। તો જે લોકોને વાવણી થઈ ગઈ હોય અને વાવેતર કરી દીધું હોય તો એ લોકોને જો મૂંડાનો પટ માર્યો હોય તો વસ્તુ અલગ છે, પણ જો મૂંડાના રક્ષણ સામે પાકને રક્ષણ આપે મૂંડા સામે તેવો કોઈ પટ મારેલો ન હોય તો એને ખાસ પેસિલોમાઇસિસ નામના જે બેક્ટેરિયા આવે છે તે જમીનમાં રેતી સાથે ભેળવીને ઉડાડી દેવાના છે, જેથી કરીને વરસાદ આવશે એટલે બધા બેક્ટેરિયા જમીનમાં ઉતરી જશે અને મૂંડાનો જન્મ થાય ત્યારે જ આપણો એન્ટીબાયોટિક આપણો ડોઝ અંદર હાજર રહેશે, તો એના સામે તમને મહદઅંશે નુકસાન અટકાવી શકશે। બીજું કે જે લોકોને વાવણી નથી થઈ અને બીજને હજી પટ મારવાનો છે તો મૂંડા અને કાળી ફૂગના રક્ષણ માટે જે PCT 410 નામની જે દવા આવે છે તેનો તમારે પટ મારવાનો છે। જે પટ મારવાથી તમને ખૂબ સારો એવો ફાયદો થાય છે। હું ઘણા ટાઈમથી આ મગફળીના પાકમાં તેમજ મરચીના પાકમાં તેમજ શાકભાજીના તમામ બિયારણમાં હું આનો પટ મારીને બીજ રોપવાનો આગ્રહ રાખું છું। તો ખેડૂત મિત્રો, આ જે PCT 410 છે તેનો ફોટો હું તમને અહીંયા સાઈડમાં આપી દઈશ, જેથી કરીને તમે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર એટલે કે એગ્રોવાળા મિત્રો પાસેથી તેની ખરીદી કરીને તમે તમારા ખેતરમાં ઉપયોગ કરી શકો છો। ખેડૂત મિત્રો, ખાસ આ મારો વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટ કરજો તેમજ શેર કરજો, તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરજો, જેથી કરીને ખેડૂતોને ઓછા ખર્ચે સારું એવું જે કાંઈ પાકમાં મૂંડા છે કે બીજી અન્ય જીવાતો બીજા કોઈ અન્ય રોગ આવે છે તેની માહિતી મળી રહે। તો આવતા વિડીયોમાં આપણે એક આવી જ નવી માહિતી સાથે મળશું અને આ વર્ષે આપણે તમામ પાકમાં જે પણ રોગો આવે છે તેના એડવાન્સ નિયંત્રણ કયું ટેકનિકલ એમાં કામ કરશે તેનું સચોટ નિયંત્રણ સાથે આપણે વિડીયોમાં મળતા રહીશું। તો ખાસ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો તેમજ તમામ ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને તમને માહિતી મળતી રહે। જય જવાન, જય કિસાન।